વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર. વડોદરાની એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં જીકાસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે. ઉચ્ચ ગુણ મેળવવા છતાં અનેક વિદ્યાર્થીઓએ પ્રવેશ ન મળ્યાની ફરિયાદ આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થયા બાદ કરી છે. એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં જીકાસ પોર્ટલ ઉપર પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થયા બાદ ડીન પ્રોફેસર કેતન ઉપાધ્યાયે સમગ્ર બાબતે વિસ્તૃત માહિતી આપી હતી. 2024-25 માટે ફેકલ્ટી કોમર્સનું એપ્લિકેશનની પૂરી પ્રક્રિયા થઈ ગઈ. અને ફેકલ્ટી કોમર્સમાં અને આ ખાતે 58 જેટલા છે. આનો જે એલોકેશનનો રેશિયો છે તે 70% વડોદરા ડિસ્ટ્રિક્ટ છે અને 30% સીટ આપણે વડોદરા બહાર અને આઉટસાઇડ ના વિદ્યાર્થીઓની છે. મને અત્યારે ખૂબ જ આનંદ થાય છે કે વડોદરા અને વડોદરા ડિસ્ટ્રિક્ટના બધા જ કેટેગરી સ્ટુડન્ટ એટલે કે શિડ્યુલ ટ્રાઇબ, શિડ્યુલ કાસ્ટ, એસસીબીસી અને ઈડબ્લ્યુએસ જેને આપણે રિઝર્વ કેટેગરી કહીએ છીએ, આ બધા જ વિદ્યાર્થીઓને આપણે સમાવી દીધા છે. અને સાથે સાથે FY BBAનું પણ મેરિટ લિસ્ટ ડિક્લેર કરી દીધું છે. BBA આપણો એક પ્રેસ્ટિજિયસ પ્રોગ્રામ છે અને તેમાં 4000થી વધારે વિદ્યાર્થીઓએ ઉત્સાહ દેખાડ્યો હતો. 1700થી વધુ વિદ્યાર્થીઓ જેમાં રિટર્ન બેઠા હતા. એમાંથી 700 વિદ્યાર્થીઓને ક્રિએટિવ રાઇટિંગ, ગ્રુપ ડિસ્કશન અને પર્સનલ ઇન્ટરવ્યુના પ્રોસેસમાં બોલાવ્યા અને ત્યાં 220 વિદ્યાર્થીઓનું એક પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ અને ડિક્લેર છે.